નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું શુદ્વાની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડને લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી સેક્રેટરી કક્ષાના અધિકારી તપાસ કરે તેવો આદેશ હાઈકોર્ટ તરફથી આપી દેવામાં આવ્યો છે। એસઆઈટી રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી। અહીંયા મહત્વપૂર્ણ બાબત કોર્ટ તરફથી કહેવામાં આવી છે। અધિકારીઓની સીધી બેદરકારી નજરે પડે છે તે વાતનો ઉલ્લેખ પણ હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની વાત હાઈકોર્ટે કરી છે। મોરબી દુર્ઘટના, વડોદરા બોટકાંડમાં પણ અધિકારીઓની સીધી બેદરકારી હોવાની વાત કરી છે અને સાથે જ તેઓએ કહ્યું હતું કે આ જે મુદ્દો છે તે ઘણો મોટો મુદ્દો છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, ખાસ કરી અને રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો તેને લઈ અને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। શું વિગતો, શું અવલોકન સામે આવી રહ્યું છે હાઈકોર્ટનું? જી ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન આગ કાંડ મામલા બાદ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સો મોટો અરજી છે તે લેવામાં આવ્યો છે, તેને જ લઈને અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની કોર્ટની અંદર જે સુનાવણી છે તે ચાલી રહી છે। તેની અંદર ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી છે કે જે ફાયર સેફટીનો મુદ્દો છે તે અત્યારે હાલ ખૂબ જ મોટો મુદ્દો બની ગયો છે। તે રાજકોટ પૂરતો મર્યાદિત રહેતો નથી। ત્રણ ઘટના જોવામાં આવે તો રાજકોટનો અગ્નિકાંડ છે, વડોદરાનો હરણી લેક કાંડ છે, તો પછી મોરબીનો ઝૂલતો પુલ છે તેને પણ બેદરકારી થતી થતો હોવાનો જે રેકોર્ડ છે તે પણ જોવા મળી રહ્યો છે। અને બીજી બાજુ જે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે તે એસઆઈટીના રિપોર્ટની રાહ જોવાની વાત એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવી છે। ત્યાં જ ચીફ જસ્ટિસ દ્વારા કહેવામાં આવ્યું કે ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ થાય અને શિસ્ત ભંગના પગલાં લેવા એ ખૂબ જ જરૂરી છે। સેક્રેટરી કક્ષાના જે વ્યક્તિ છે તે આની અંદર તપાસ કરે। એસઆઈટીનો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે, પરંતુ સંપૂર્ણ જે તપાસ છે તે તપાસની ખૂબ જ જરૂર છે। અમારે કોઈ પણ અધિકારીના સોગંદનામા નથી જોઈતા, ઠોસ પગલાં લેવામાં આવે તેવી પણ ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને છે કે ટકોર કરવામાં આવી છે। અત્યારે જે ઘટના બની હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર જ્યાં પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ જે વિગતો છે તે તપાસમાં આવી જોઈએ। અમે એસઆઈટીના રિપોર્ટની રાહ નહીં જોવામાં આવે। 15 દિવસની અંદર તપાસ છે તે પૂર્ણ કરીને જે રિપોર્ટ છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવે, એટલે કે નવી જે સત્યશોધક કમિટી છે તે ખાતાકીય તપાસ કરશે। જે એસઆઈટીની ટીમ છે તે પોતાનું કામ કરશે, પરંતુ નવી સત્યશોધક કમિટી છે તે બનાવવામાં આવે ને સત્યશોધક કમિટી 15 દિવસની અંદર જે પોતાનો રિપોર્ટ છે તે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવે, એટલે કે સત્યશોધક કમિટી બનાવવા માટે પણ રવિવાર સુધીનો સમય છે તે આપી દેવામાં આવે છે। એટલે કે રવિવાર સુધીમાં હાઈકોર્ટના આદેશ બાદ જે રાજકોટ ગેમ ઝોનની અંદર સત્યશોધક કમિટી છે તેની પણ નિમણૂક થઈ જવામાં આવશે। એટલે કે કહી શકાય કે બીજું પણ મોરબીના જે ઝૂલતા પુલવાળી ઘટના હતી તેને પણ ટાંકવામાં આવી છે કે 1 વર્ષ સુધી જે એસઆઈટીનો રિપોર્ટ છે તેની હજી હાઈકોર્ટ પણ રાહ જોઈ રહ્યું છે। હજી સુધી જે રિપોર્ટ મળી ચૂક્યો નથી। એડવોકેટ જનરલે જે ચીફના રિપોર્ટની વાત કરી તેની પણ દલીલો કરવામાં આવી હતી। તેની અંદર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી કે જે અધિકારીઓ ઉદઘાટનમાં ભાગ લેવા માટે જે ઘટના ઉપર પહોંચ્યા હતા, જે ગેમ ઝોને પહોંચ્યા હતા, તેની ઉપર હજી સુધી કેમ કોઈ પગલાં નથી લેવાય તેનો પણ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે। તો બીજી બાજુ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું હતું કે અમે 9 અધિકારીઓની ધરપકડ કરી છે। એમાં એક ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, એક જ મુખ્ય અધિકારી ગણી શકાય તેવી છે। મોટી માછલીઓ જે ઓપનિંગમાં હાજર હતી તે ક્યાં છે તેવો પણ પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે કરવામાં આવે છે। એટલે કે કહી શકાય કે જે લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે તે લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હજી સુધી કેમ નથી થઈ તેવો પણ પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। એટલે કે કહી શકાય કે રવિવાર સુધીમાં જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સત્યશોધક કમિટીનું ગઠન કરવામાં આવશે અને 4 જુલાઈ સુધીમાં જે સત્યશોધક કમિટીનું ગઠન થશે તેને રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આદેશ કરવામાં આવશે। તો બીજી બાજુ શિક્ષણ વિભાગના જે પ્રિન્સિપલ સેક્રેટરી છે તે તમામ રાજ્યોની ફાયર સેફટી અંગે પણ તપાસ કરવા માટે તેમને પણ આદેશ કરી દેવામાં આવ્યો છે। શહેરી અને ગ્રામ્ય કક્ષા ઉપર પ્લે ગ્રુપથી લઈને પ્રી પ્રાઇમરી અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ તપાસ કરવી ફાયર સેફટીની ખૂબ જ જરૂરી છે તેવું પણ અવલોકન ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ હાઈકોર્ટની રાજ્ય સરકારને પણ ટકોર કરવામાં આવી છે। તો જો આગ લાગે છે તો કોઈને ખબર નથી કે કરવું શું છે, તેને લઈને જે શાળા હોય, કોલેજો ત્યાં આગળ મોકડ્રીલ સૌથી વધુ કરવી જોઈએ। શનિવાર અને રવિવારના દિવસોમાં મોકડ્રીલ નહીં, પરંતુ ચાલુ દિવસોમાં મોકડ્રીલ કરવી જોઈએ, જેથી લોકોને તેનું અવેરનેસ આવી શકે। અને હજુ હાલ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ છે। જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈ અને કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે એસઆઈટીની તપાસ પર સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ કોઈ તપાસની અંદર ખુલ્યું નથી. બારોબાર અન્ય પદાર્થ હોવાનું દેખાડ્યું હતું. બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો, તેમાં પણ કોઈ તપાસ થઈ નથી. એસઆઈટી દ્વારા જે પણ તપાસ કરવામાં આવેલી છે તે લોકો સમક્ષ લઈ આવવી જોઈએ. એસઆઈટી દ્વારા મુદ્દાઓ દબાવવામાં આવી રહ્યા છે. એસઆઈટીમાં અધિકારીઓ હટાવી નોન કરપ્ટ અધિકારીઓ એસઆઈટીમાં રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ક્યાંક એસઆઈટી દ્વારા એને દબાવવામાં આવી રહ્યું છે અને ચોખવટ કરવામાં નથી આવી રહી. એટલે એસઆઈટી છે એની તપાસ ક્યાંક ને ક્યાંક એના આકાઓ દ્વારા એને દબાવવાની વાત છે. સીએમ પોતે આજે એવું કબૂલ કર્યું હોય કે હા અમારી ક્યાંક ભૂલ થઈ છે, તો આ એસઆઈટીની અમારી જે માંગણી છે એસઆઈટીના અધિકારીઓ હટાવી નોન કરપ્ટેડ અધિકારી આવે તો જ આની